રાશન કાર્ડ માંગી કેવાયસી મુદ્દે સુરત કોંગ્રેસ દ્વારા 10 ઝોન પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસે આજે શહેરના તમામ પુરવઠા ઝોન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ યોજીને સરકારના કાન આંબળ્યા હતા। શહેરની 10 ઝોન કચેરીએ કોંગ્રેસના વિવિધ આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રાશન કાર્ડ માંગી કેવાયસી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જારી કરીને દરેક પુરવઠા કચેરીને ઝડપી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે, પરંતુ ઝોન કચેરીએ સ્ટાફની તંગીને કારણે ભારે ધસારો જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ સાથે શહેરની જનતા પણ કેવાયસી માટે કતારમાં લાગી જતી હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના ચોક, નાનપુરા, મજુરા, ઉધના, લિંબાયત, પૂર્ણા, વરાછા, કતારગામ, અમરોલી તેમજ રાંદેર વિસ્તારમાં આવેલી પુરવઠા ઝોન કચેરીએ સવારે 11 વાગ્યા કલાકે સુરત શહેર કોંગ્રેસના આગેવાનોએ એકસાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। વિવિધ ઝોન પર વિવિધ વિસ્તારના અગ્રણીઓએ બેનર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શિત કરીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે ઉધના ઝોન કચેરી, કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલિયાએ વરાછા ઝોન કચેરી તેમજ કાર્યકારી પ્રમુખ વિપુલ ઉધનાવાલા ફિરોઝ મલેકે ચોક નાનપુરા મજુરા ઝોન કચેરીએ મોરચો સંભાળ્યો હતો। આ સિવાય લિંબાયત ઝોનમાં અશોક પિંપળે, અસલમ સાયકલવાલા, અમરોલી ઝોનમાં કલ્પેશ બારોટ તેમજ રાંદેર ઝોનમાં સોહેલ શેખે મોરચો સંભાળ્યો હતો। આજના કાર્યક્રમમાં કોંગ્રેસના ફ્રન્ટલના પ્રમુખ, યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈ સહિત તમામ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જૂથવાદમાં સપડાયેલી હોવાના આક્ષેપ વચ્ચે સુરત શહેર કોંગ્રેસના અગ્રણીઓએ સાગમટે 10 ઝોન કચેરીએ વિરોધ પ્રદર્શન યોજીને સંગઠિત હોવાનો સંદેશ પાઠવ્યો છે। મેટ્રોપોલિટન સિટી તરીકે અત્યંત ઝડપી વિકાસ પામી રહેલા સુરત શહેરમાં અંદાજિત 80 લાખની વસ્તીને કારણે સરકારી કચેરીઓમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે। સ્ટાફની તંગી, કોન્ટ્રાક્ટ પર માણસો, અનુભવનો અભાવ હોવાને કારણે સુરતની જનતા પરેશાન થઈ ચૂકી છે। કેવાયસી મુદ્દે માત્ર 10 ઝોન કચેરીએ કામગીરી થતી હોવાથી પ્રમાણમાં ખૂબ મંથર ગતિએ કામગીરી ચાલતી હોય તેવું ચિત્ર ઉપસીને બહાર આવ્યું છે। આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સસ્તા અનાજની દુકાનદારોને કેવાયસી મુદ્દે એક્સેસ આપવાથી જનતાને રાહત મળશે અને કામગીરીમાં ઝડપ આવવા સાથે પ્રક્રિયા સરળ બનશે એમ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, દિનેશ સાવલિયા તેમજ વિપુલ ઉધનાવાલાએ ઉમેર્યું હતું। आज रोज सूरत शहर कांग्रेस समिति द्वारा सूरत शहर 10 पुरवठा ઝોન कचेरी आवेली है कि जहाँ राशन कार्ड माटे केवायसी की कामगीरी चाली रही है। जे केवायसी की कामगीरी विद्यार्थीओ परेशान है, गरीब श्रमिक परिवारों परेशान है, हैरान है और दरेक झोन ऑफिस पर एवरेज रोजाना 100 राशन कार्ड धारकों की मात्र केवायसी करवामां आवी रही है। ए मुजब आज रोज लिंबायत झोन कचेरी पुरवठा झोन कचेरी जे है त्या कांग्रेसना लिंबायत विस्तारना तमाम कांग्रेसना आगेवानो अशोकभाई पीपले, यूथ कांग्रेसना प्रमुख अमारा मेहुलभाई देसाई અને મકસૂદ મિર્ઝા સહિત જાકીર શાહ કે શકીલ મામુ, કેસરભાઈ બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠા ઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પહેલા માળે છે એને જવા માટે 1.5 ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે। એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઇનમાં છે। જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને ટચ થાય છે। એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી। મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઊભી છે। આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। દુઃખદ એ બાબતનું છે કે આ 84 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જેઓ મહિલા છે પરંતુ આ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી। એમને ખરેખર આ પુરવઠા ઝોન ઓફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ અને જે દયનીય પરિસ્થિતિ જે ઓફિસને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આરએસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો, તાત્કાલિક અસરથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યાએ કેવાયસીનો કાર્યક્રમ ચાલુ રાખો। એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીઓને તકલીફ ના પડે ને કેવાયસીની કામગીરીમાં રોજના 100 જો રાશન કાર્ડ થાય તો 5 વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થશે અને લોકો સાથે અન્યાય થશે। એટલે કેવાયસીની કામગીરી ઝડપી થાય, ઝડપી બને, લોકો સાથે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે ટાઉટો દ્વારા, વચેટિયાઓ દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવે છે તાત્કાલિક અસરથી બંધ થાય એ બધી રજૂઆત સાથે આજે આ લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસના સૌ આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે। વિપુલ ઉધનાવાલા, કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ। આજે અમે આ પુરવઠા ખાતાના ઝોન કચેરીએ અલગ અલગ ઝોન કચેરીએ આવ્યા છે। જે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારની 10 ઝોન કચેરી છે, જેની અંદર બહુમાળીમાં સૌથી વધારે ઝોન કચેરી આવી છે।
સુરત શહેરની જે ગુજરાત સરકારે જે ઈ કેવાયસી માટેની જે ફરજ પાડી છે નાગરિકોને, આજે લાખોની સંખ્યામાં લોકો રેશનિંગ કાર્ડમાં જોડાયેલા છે, નામ લાખોની સંખ્યામાં કાર્ડો છે અને ઓફિસો 10 જ છે, જ્યારે હજારોની સંખ્યામાં લોકો સવારે 4 વાગે ઉઠીને આ કચેરી પર પોતાનું ઈ કેવાયસી કરવા આવે છે, કારણ કે છોકરાઓને સ્કૂલમાંથી કીધું છે અને રાશનિંગ કાર્ડનો મુદ્દો છે, કારણ કે ગરીબોને રાશન જોઈતું હોય છે કે ઈ કેવાયસી કરેલું હશે તો જ મળશે. તો સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી કે જેના લીધે લોકોને સરળતાથી કામ કરે. લોકો 4-4, 5-5 દિવસ રોજગાર છોડી અને અહીંયા લાઈનમાં ઊભા રહી છે. સવારે 4 વાગે આવે છે, 7 વાગે 10 જ શોર્ટ ટોકન આપે છે, જ્યારે હજારો લોકો અહીંયા ભેગા થાય છે. અને આ સમસ્યાને કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને એજન્ટોને અહીંયા એજન્ટ શાહી ચાલે છે. એજન્ટ અહીંયા આવે છે, 10 મિનિટ હજારો રૂપિયાનું એ કરપ્શન કરે છે, લોકો પાસે લઈ છે અને 10 જ મિનિટમાં ઈ કેવાયસી કરીને જતા રહે છે. અહીંયા સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. લોકોની સમસ્યા, જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને 5મા માળ સુધી ઉપર લઈ જવા અને ડોક્યુમેન્ટના કારણે પાછા મોકલવામાં આવે છે. છોકરાઓ શિક્ષણ ચોરી અહીંયા આવે છે, એને પણ પાછા મોકલવામાં આવે છે ડોક્યુમેન્ટની એ બતાવીને. એટલે આ સરકારી કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને આ એજન્ટોની અને આની આ જે અહીંના લોકો છે, જે સરકારી કર્મચારીઓની સમસ્યા જે રીતની છે કે સ્ટાફ ઓછો છે, લોકોને બહાના કાઢવામાં આવે છે. તો અમારી સરકારશ્રીને, અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી છે કે એક ઝોનની અંદર ઓછામાં ઓછી 10 શાખા ખોલવામાં આવે, જેનાથી લોકોને સરળતા મળે, લોકોનું કામ થાય, સિનિયર સિટીઝન અને બચ્ચા. એવી અમારા કોંગ્રેસની માંગણી છે. સ્ટાફ વધારવામાં આવે અને એજન્ટોને પકડી અને જેલમાં મૂકવામાં આવે. અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, ધરણા કરીશું, આમરણ ઉપવાસ કરીશું અને સુરતના લોકો માટે જે પણ કરવાનું હશે એ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે અને એ કરીને રહેશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.